જીઆઈનો મતલબ થાય છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, એટલે કે ભૌગોલિક સંકેત. કોઈ ચોક્કસ પ્રદેશ કે વિસ્તારની વિશેષ વસ્તુને એક ટેગ આપવામાં આવે છે જેથી તે વસ્તુ તે ચોક્કસ વિસ્તારમાંથી જ બને છે અને તે વસ્તુ તે પ્રદેશ કે વિસ્તારની વિશેષતા છે તે સાબિત થાય છે. ઉદાહરણ તરીકે કાશ્મીરનું કેસર, રત્નાગીરીની હાફૂસ કેરી, બિહારના મખાના, ગુજરાતના ઘરચોળા. ગુજરાતના ઘરચોળા એ ગુજરાતની વર્ષો જૂની વિરાસત છે. ગુજરાતમાં વર્ષોથી આ ઘરચોળા બને છે અને પેઢીઓથી પેઢીઓ સુધી આ વિશિષ્ટ કલાને સાચવવામાં આવી છે. એવી જ રીતે રત્નાગીરીની હાફૂસ કેરી એ રત્નાગીરીની વિશેષતા છે અને ત્યાંથી તે એક્સપોર્ટ પણ થાય છે. આવામાં આ કેરીની જાત એ રત્નાગીરી પ્રદેશની વિશેષતા છે અને તેથી તેના રક્ષણ માટે તેને સ્પેશિયલ આઇડેન્ટિફિકેશન માટે ટેગ આપવામાં આવે છે. વિદેશમાં તેની ખૂબ માંગ હોવાથી તેના છોડ રત્નાગીરીથી લોકો બીજા પ્રદેશમાં લઈ જઈ શકે અને ત્યાં ઉગાડી શકે અને રત્નાગીરીના નામે પોતે એક્સપોર્ટ કરી શકે નહીં, તેથી તેને એક જીઆઈ ટેગ આપીને રક્ષણ આપવામાં આવે છે. ભારતમાં જીઆઈ ટેગની શરૂઆત 15 સપ્ટેમ્બર 2003થી થઈ. આ માટે ભારત સરકારે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ એક્ટ 1999 નામનો કાયદો બનાવેલ છે. આ કાયદાનું સંચાલન કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન અને ટ્રેડમાર્ક દ્વારા થાય છે, જે ભૌગોલિક સંકેતના રજિસ્ટ્રાર તરીકે પણ ફરજ બજાવે છે. ઉદ્દેશ્ય: તે વસ્તુની ઓરિજિનાલિટીને એક કાયદાકીય રક્ષણ આપે છે, તેથી કોઈ બીજા દ્વારા તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ શકતો નથી. જીઆઈ ટેગના ફાયદા: તેનાથી એક્સપોર્ટને વેગ મળે છે, ટુરિઝમને વેગ મળે છે, ખેડૂતોને ફાયદો થાય છે, નાના ઉદ્યોગોને ફાયદો થાય છે, નકલી વસ્તુને વેચાતી રોકી શકાય છે. આંતરરાષ્ટ્રીય માન્યતા: મોટાભાગના દેશોએ WTOમાં ટ્રિપ્સ એટલે કે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ સમજૂતી હેઠળ એકબીજા દેશોના જીઆઈ ટેગને માન્યતા આપેલ છે અને તેના રક્ષણની ખાતરી પણ આપેલ છે. એટલે કે ઉદાહરણ તરીકે, જો ભારતે રત્નાગીરીની હાફૂસને જીઆઈ ટેગ આપેલ હોય તો શ્રીલંકા દેશ તેને પોતાની પ્રોડક્ટ બતાવીને એક્સપોર્ટ કરી શકતો નથી. જીઆઈ ટેગ એ માત્ર વસ્તુની પ્રમાણિકતા અને વિશેષતાને જ રેખાંકિત નથી કરતું, પરંતુ વૈશ્વિક સ્તરે તેનો પ્રચાર કરવા માટે એક મૂલ્યવાન માર્કેટિંગ સાધન પણ પૂરું પાડે છે. જીઆઈ ટેગ ગ્રાહકોને સંબંધિત પ્રોડક્ટના મૂળની ખાતરી આપે છે અને તેમને વિશ્વાસ અપાવે છે કે તેઓ અસલ અને જિલ્લા વિશિષ્ટ વસ્તુ ખરીદી રહ્યા છે. ભારતમાં દાર્જિલિંગની ચાને પ્રથમ જીઆઈ ટેગ વર્ષ 2004-05માં પ્રાપ્ત થયેલ અને આ પછી અત્યાર સુધીમાં 605 જેટલી પ્રોડક્ટને જીઆઈ ટેગ આપવામાં આવેલ છે. ગુજરાત રાજ્યને અત્યાર સુધીમાં કુલ 27 જેટલા જીઆઈ ટેગ મળેલ છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ એકાગ્ર લર્નિંગ્સને લાઇક અને સબસ્ક્રાઇબ કરતા રહો.